નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે એક એવા વિષય પર વાત કરવી છે જે વિષય એટલો બધો મહત્વનો ગણી શકાય કે જ્યારે એક બાળક કે એક યુવાવસ્થાની અંદર એક વ્યક્તિ કે પછી કહેવાય ને કે એક એડલ્ટ જો ગુમસુમ હોય તો એને લઈને ઘણી વખત ચિંતા થાય. પોતાની જાતમાં સેલ્ફ રિલાય રહેતો હોય તો ચિંતા થાય. પોતાના ઇમોશન્સને ક્યાંક બાંધી રાખે તો ચિંતા થાય. ક્યાંક કોઈની સાથે ખુલીને વાત ના કરે, ક્યાંક કોઈની સાથે હળે મળે નહીં, ત્યારે ઘણી બધી ચિંતા થાય. એટલા જ માટે દર વર્ષે 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંતર્મુખ એટલે કે ઇન્ટ્રોવર્ટ, કે એક વ્યક્તિ પોતાની અંદર જ રહેવા માગે, પોતાના ઇમોશન્સને પોતાની અંદર જ રાખવા માગે, ખુલીને વાત ન કરવા માગે કે લોકો સાથે હળે ભળે નહીં. આ તમામ વસ્તુઓ એક ઇન્ટ્રોવર્ટ વ્યક્તિની અંદર જોવા મળે. અને આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ફ્રેન્ડ સર્કલની અંદર કે ગ્રુપમાં કોઈક એક વ્યક્તિ એવો હોય કે જે ઇન્ટ્રોવર્ટ રહેતો હોય, કે જે ગુમસુમ રહેતો હોય, બહુ ઓછી વાત કરતો હોય, ઓછા લોકો સાથે એના તાલમેલ હોય. આ તમામ વસ્તુઓ એ વ્યક્તિના લક્ષણોમાં ક્યાંક જોવા મળે. એટલા જ માટે ખાસ કરીને આજના દિવસે એ લોકો વિશે વાતચીત કરવી છે કે વધુ પડતું અંતર્મુખી એટલે કે વધુ પડતું ઇન્ટ્રોવર્ટ હોવું કેટલું નુકસાનકારક એક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ માટે બનાવે છે, સાથે સાથે ફેમિલી આનાથી કેટલું બધો ડિસ્ટર્બ ઘણી વખત થઈ જાય. કારણ કે વ્યક્તિ જો પોતાના ઇમોશન્સ ના કહે તો ફેમિલીને પણ ખબર ના પડે, પરિવારના લોકોને પણ ખબર ના પડે કે શું ચાલી રહ્યું છે જીવનની અંદર. એટલે એના કારણે પરિવાર પણ મૂંઝવણમાં મુકાતો હોય છે. એટલે આ જ વિશે ચર્ચા કરવી છે. એના લક્ષણોથી વાત કરીને કેવી રીતે આ વ્યક્તિની ઓળખાણ કરી શકાય, કેવી રીતે વ્યક્તિને નોર્મલાઇઝ કરી શકાય કે ન કરી શકાય, આ તમામ પરિપ્રેક્ષ ઉપર ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મનોચિકિત્સક સાર્થકભાઈ દવે. સાર્થકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ પાર્થભાઈ, થેન્ક યુ સો મચ. સાથે સપનાબેન ભટ્ટ આપણી સાથે જોડાયા છે, જેઓ મને ચિકિત્સક છે. સપનાબેન, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. સાર્થકભાઈ, સૌથી પહેલા ઇન્ટ્રોવર્ટ ડે વિશે આજે જ્યારે ચર્ચા કરીએ છીએ તો એવા લોકોની વાત કરવી છે કે જે પોતે ઇન્ટ્રોવર્ટ હોય, સેલ્ફ રિલાયબલ રહેતા હોય, કે પોતાની અંદર જ રહેવાનું પસંદ કરતા હોય. તો આ લોકોના લક્ષણ કેવી રીતે આપણે એક સામાન્ય લોકો જાણી શકે, સમજી શકે, આખી વ્યાખ્યા કેવી રીતે ઇન્ટ્રોવર્ટની થઈ શકે અને કેવી રીતે આમને ઓળખાણ કરી શકાય? એટલે સૌથી પહેલા તો ઇન્ટ્રોવર્ટ હોવું એ કોઈ બીમારીની નિશાની કે એવું કંઈ નથી. એક જાતની પર્સનાલિટી છે કે એવા વ્યક્તિઓ કે જેને લોકોની વચ્ચે જો 31st સેલિબ્રેટ કરવાની હોય તો એ લોકોને સેલિબ્રેટ કરવી છે, પણ એને એના રૂમમાં બેસીને, એના ઘરમાં બેસીને, એના સિલેક્ટેડ લોકો સાથે બેસીને વાતચીત કરીને સેલિબ્રેટ કરવી છે. અથવા એમનો બર્થડે છે તો એ ઉજવવો છે, તો એ એમની પોતાની સાથે એમની ગમતી પ્રવૃત્તિ, એમને બુક્સ વાંચીને, એમને ફેવરેટ મૂવી જોઈને એ કરવું છે. બહુ બધા લોકોની વચ્ચે જઈને બહુ બધો અવાજ, બહુ બધું પ્રકાશ, બહુ બધું સેલિબ્રેશન, બહુ બધી મહેનત કરવી, બહુ બધી એનર્જી બતાવવી, બહુ બધી વાતો કરવી, બહુ બધા ઇમોશન્સ બહાર કાઢવા, પોતાના વિશે બધું જણાવવું, પોતાને જે થઈ રહ્યું છે એના વિશે કહેવું, આ બધું ઓછું પસંદ કરે છે એ લોકો. હવે એનો મતલબ એવો નથી કે એ લોકોને જો કરવાનું કહેવામાં આવે તો એ લોકો ન કરે. એ લોકો કરે, પણ જો ઓપ્શન આપે તો એ લોકો 31st એમના ઘરે એમના મિત્રો સાથે અથવા ઇવન એકલા બેસીને બુક વાંચતા વાંચતા ઉજવી શકે. અથવા અને જો ઓપ્શન આપે કે ના તમારે કરવું જ પડશે તો એ ઓછા મને કમ અને જઈ આવે ખાતું, પણ ગમે નહીં. અને એ ઓળખવા માટે એ જે ફેમિલી મેમ્બર્સ છે એમને તો ખબર જ હોય કે અમને આ બધી વસ્તુઓ એટલી બધી નથી ગમતી. પ્રોબ્લેમ ત્યારે આવે છે કે જ્યારે એ એવા લોકોની આસપાસ સોશિયલી, પ્રોફેશનલી આવી જાય છે કે જે એક્સ્ટ્રોવર્ટ છે. સાથે હોસ્ટેલમાં એવો રૂમમેટ આવી ગયો કે જે એક્સ્ટ્રોવર્ટ છે, તો એ રૂમમેટને તો 31st બહુ બૂમાબૂમ કરવી છે, બધા લોકોને ભેગા કરવા છે, ને અવાજો કરવા છે, ને પાર્ટી કરવી છે, ને આ બધું કરવું છે, તો પેલું એકદમ અનકમ્ફર્ટેબલ થઈ જવાનું છે. કરી લેશે, લોકોને કદાચ ખબર નહીં પડવાની કે શું થઈ રહ્યું છે, એને નથી મજા આવતી, એને એકલા રહેવું ગમે છે, કરી લેશે. પણ એ પછી સંકોચમાં અને ઇન્ટ્રોવર્ટ હોવાના કારણે એ પણ એ નહીં કહી શકે પેલા એક્સ્ટ્રોવર્ટ રૂમ પાર્ટનરને કે દોસ્ત મને આ નથી ગમતું કારણ કે હું ઇન્ટ્રોવર્ટ છું. એ પણ એ નહીં કહી શકે બિકોઝ એ ઇન્ટ્રોવર્ટ છે. અને આમાં એક તકલીફ અમુક વખતે થતી હોય છે કે ઘણી બધી માનસિક બીમારીની પણ ખબર નથી પડતી. કારણ કે આ ઇન્ટ્રોવર્ટ એઝ અ પર્સનાલિટી છે કે ઇન્ટ્રોવર્ટ ડિપ્રેશનના લીધે ઉદાસ થઈ ગયા છે, એટલે હતાશ થઈ ગયા છે, એટલે કહી નથી રહ્યા, કોઈની સાથે વાત નથી કરી રહ્યા, એ છે. પણ એ જે માનસિક બીમારીના લીધે જો આ ચેન્જ આવે તો અચાનક આવે. વર્ષો સુધી એક્સ્ટ્રોવર્ટ માણસ હતો, મહિનાઓ સુધી પહેલેથી એક્સ્ટ્રોવર્ટ માણસ હતો, પણ અચાનકથી હવે એની પર્સનાલિટીમાં થોડો ફેરફાર આવવા માંડ્યો છે. એટલે એ જો પરિવારને દેખાય, ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સને, સોશિયલ સર્કલમાં દેખાય તો પછી ખબર પડે કે આમાં કંઈક ચેન્જ આવ્યો છે. એટલે ઇન્ટ્રોવર્ઝન કોઈ બીમારી નથી,
અને એ કોઈ બીવા જેવી વસ્તુ નથી, એક પર્સનાલિટીનો પ્રકાર. જે નોર્મલી માણસને ભાઈ પાવભાજી ખાવી ગમે છે, પેલા લોકોને પિઝા ખાવા ગમે છે, એ ટાઈપની વાત છે. બિલકુલ. સપનાબેન, જે રીતે સાર્થકભાઈએ વાતચીત કરી કે આ કે કોઈ બીમારી નથી, ઇટ્સ અ પર્સનાલિટી. દરેક વ્યક્તિની એક પોતાની પ્રભાવ હોય અને એ પર્સનાલિટી પ્રમાણે ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ. પરંતુ એક જે ઇન્ટ્રોવર્ટ, જે અંતર્મુખ માણસ હોય, એને એક સોશિયલાઇઝેશનમાં જવું કે પછી સોશિયલાઇઝ થવું એના જીવનની અંદર કેટલું મુશ્કેલ બનતું હોય છે અને સામાજિક જીવનમાં કેટલી અસર પડતી હોય છે કે જ્યારે અંતર્મુખી વ્યક્તિ હોય તો. ઓકે, સો બેઝિકલી શું હોય છે કે જેમ હમણાં સાર્થકભાઈએ વાત કરી કે બે ટાઈપની જે પર્સનાલિટી હોય, ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ જે હોય એને વધારે પડતું પોતાની સાથે, પોતાના નજીકના લોકો સાથે રહેવાનું જ ગમે. એને કદાચ કંઈક બી ખુશી સેલિબ્રેટ કરવી હોય, કંઈ બી દુઃખ હોય, કંઈ બી હોય, તો એ પોતાના ગણેલા લોકોને વાતચીત કરીને એને સારું લાગે, ઓકે ફીલ થાય. બીજી સાઈડ જે એક્સ્ટ્રોવર્ટ વ્યક્તિ હોય ને, એને એવું થાય કે ના, મારે કોઈ બી વાત હોય, નાનામાં નાની વાત હોય, એને આપણે કહીએ ને બધાને જ કહેવી હોય, બધાને બળી ચડીને વાતચીત કરવી હોય, ઇન્ફોર્મ કરવું હોય, જણાવવું હોય, લોકોને ખબર પડવી જોઈએ. હવે બે વસ્તુમાં શું હોય છે કે જ્યારે ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ છે, જરૂરી નથી કે એને લોકો સાથે ગમતું નથી, એને ગમે છે, પણ ઘણી વખત એવું થાય કે અનનેસેસરી, વગર કારણની, વધારે પડતી, આપણે કહીએ ને વધારે મોટી કરીને એવી કોઈ વાત કરવી એને ના ગમે. સો ટુ ધ પોઈન્ટ એ પોતાની વાતને રાખી શકે, લોકોને જે રિલેશન છે એ પણ એ બહુ સારી રીતે મેન્ટેન કરે. પણ એને એવું લાગે કે અનનેસેસરી એના માઇન્ડમાં એવું થાય કે જરૂરી નથી, વગર કારણની વાતો હોય, સિચ્યુએશન એમાં કે ભાઈ કોઈ રિલેવન્ટ ના હોય, રિલેટેડ ના હોય, અને ખાલી એના માટે મોટે મોટેથી બોલવું કે જણાવવું કે હસવું જરૂરી નથી. સો ઘણી વખત શું થાય કે સામાજિક સિચ્યુએશનમાં લોકો એને મિસઅન્ડરસ્ટેન્ડ કરી શકે. કોઈકને એવું લાગી શકે કે વ્યક્તિ વધારે ચડેલી છે, કોઈને સાથે બોલવા નથી માંગતી, બહુ પ્રાઉડી છે અને બહુ ઘમંડ છે કે બહુ અભિમાન છે, એટલે કેમ નથી વાત કરતી. અને ક્યારેક એવું લાગે કે જે વધારે બહુ એક્સ્ટ્રોવર્ટ હોય, વધારે મળતા હોય, લોકો સાથે ભેગોય થઈ જાય, વાતચીત કરે, લાગે તો ક્યારેક એ અનનેસેસરી વાત કરે, તો તે વખતે પણ એ પણ એ થઈ શકે, અન્ડરસ્ટુડ. પણ ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ શું થોડું વિચારે, બિલકુલ. વધારે સમજે, અને કહીએ ને કે બહુ માપીને કે તોલીને જ બોલે કે ભાઈ જરૂરી છે, કામનું છે, સામેવાળું શું સમજશે, શું લાગશે, એવું વિચારીને બોલે, એકદમ વિચાર્યા વગર ના બોલે. તો એક મિસકન્સેપ્શન એવું બની શકે કે ભાઈ વ્યક્તિને નથી ગમતું, બહુ અભિમાની છે. બીજું મિસકન્સેપ્શન કદાચ એવું બની શકે કે ભાઈ આ વ્યક્તિને એટલું કોન્ફિડન્સ નથી, ઓર એની પાસે એટલું કહેવા માટે કે વાતચીત કરવા માટે નથી. ના સમજો કે આ સેમ વ્યક્તિ સોશિયલમાં છે અને એક એક્સ્ટ્રોવર્ટ વ્યક્તિ છે, તો જે એક્સ્ટ્રોવર્ટ વ્યક્તિ છે કોઈ પણ આજુબાજુની આમ તેમની ઘણી વાતો કરશે. આ વ્યક્તિ જયારે ટુ ધ પોઈન્ટ વાત કરશે અને જે આપણે કહીએ સમટાઈમ્સ અનનેસેસરી હોય એ વાત ના કરે, તો એવું લાગે કે ભાઈ આની પાસે કન્ટેન્ટ નથી, આની પાસે ઇન્ફોર્મેશન નથી, કે આને કોઈ કોન્ફિડન્સ જ નથી, એટલા માટે એ બોલી નથી શકતો. જરૂરી નથી એની પાસે કદાચ બહુ નોલેજ હોય, બહુ ઇન્ફોર્મેશન હોય, જે તે ટોપિક ચાલતો હોય, પણ એને લાગતું ના હોય કે ભાઈ મારું નોલેજ મારા પૂરતું છે, મારે કોઈ બધાને કહેવાની કે બોલવાની જરૂર નથી, તો ના બોલે. એટલે ઘણી વખત આવી રીતે મિસઅન્ડરસ્ટેન્ડ થાય. અને પછી જયારે કોઈકને ખબર પડી બી જાય કે ભાઈ ના વ્યક્તિને ખબર છે, તો બી જો ના બોલે, તો લોકો પછી આપણે કહીએ ને જે બોલે છે એના બોલે, એના બોર બોર વેચાય. વેચે. તો ઘણી બિલકુલ. સિચ્યુએશન્સમાં એ લોકોને નુકસાન થઈ જતું હોય છે કે ભાઈ તમને બિલકુલ. નોલેજ છે, તો જ્યાં સુધી તમે નહીં કહો તો બીજાને તો ખબર નથી ને કે તમને ખબર છે, તમને શું આવડે છે. તેના માટે ક્યાંક તો બિલકુલ. બોલવું પડે. પણ એ લોકોની એક જે કહીએ ને પિક્યુલારિટી કે જે કેરેક્ટર હોય ને, એમને એવું લાગે જેટલું જરૂરી એટલું જ બોલવું, વગર કારણે કેમ બોલવું, જેટલું પૂછે એટલું જ જણાવવું જોઈએ, એવું હોય છે. બિલકુલ સાચી વાત છે. ક્યાંક ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ ક્યાંક સમાજની અંદર એવી છાપ પડે કે ક્યાંક એ તો રૂડ છે, કાં તો પછી કોન્ફિડન્સ નથી એ વ્યક્તિની અંદર, એવું એક પ્રસ્થાપિત થાય. પરંતુ સાર્થકભાઈ, જે વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ હોય કે જે અંતર્મુખી છે, એ વધારે પડતું સેલ્ફની અંદર થિંક કરતો હોય, પોતાના મગજની અંદર એની વાતો સતત ને સતત ચાલતી હોય, એ ક્યાંક એના માટે વધારે આગળ જતા નુકસાનકારક બની શકે. કારણ કે કોન્સ્ટન્ટ તમે તમારા મનના જે ભાવો છે કોઈને રજૂ નથી કરી શકતા, મનમાં જ રાખો છો, તો એ આવનારા દિવસોમાં કે પછી ભવિષ્યની અંદર એ વ્યક્તિ માટે નુકસાનકારક કેટલું સાબિત થાય? ઓકે, સો બે વસ્તુ. એક કે એને રજૂ કરી નથી શકતા એવું નથી, એને કરવા નથી. એ એને ગમતું નથી. એટલે જે લોકોને, એક્સ્ટ્રોવર્ટ્સને જે બધું કહીને, શેર કરીને શાંતિ મહેસૂસ થાય છે, ફીલ થાય છે, એ જ વસ્તુ, એ જ શાંતિ, એ જ ખુશી આ માણસને એવું ના કરીને ફીલ થાય છે.
એટલે એ લોકો જો પેલું કરવાની ટ્રાય કરશે, જેની પર્સનાલિટી નથી ને એક્સ્ટ્રોવર્ટ બનવાની ટ્રાય કરશે, તો પછી એમને તકલીફ પડશે. રાઈટ? એ જ્યારે કોઈને નથી કહી રહ્યા અથવા પોતાની સાથે સમય પસાર કરી રહ્યા છે, ટીવી જોઈ રહ્યા છે, વાંચન કરી રહ્યા છે, નોલેજ મેળવી રહ્યા છે, કંઈ પણ કરી રહ્યા છે, ત્યારે એ લોકોના મગજમાં વિચારો નથી ચાલી રહ્યા. એ લોકો દુઃખી નથી, એ લોકો ખુશ પણ છે. સાર્થકભાઈ, આની અંદર બે વસ્તુ ના થઈ શકે, કારણ કે જો આજના યંગસ્ટર્સની વાત કરીએ ને, યંગસ્ટર્સની અંદર કોઈ ઇન્ટ્રોવર્ટ છે, પરંતુ બીજા બધા ગ્રુપની અંદર એક્સ્ટ્રોવર્ટ છે, તો ક્યાંક એક પર્સનાલિટી મેચ કરવામાં એના માઇન્ડ ઉપર એક કહેવાય ને કે પ્રેશર રહે કે હું મેચ નથી કરી શકતો આ બધાની વાઇબ્સ, કે આ લોકોના જોડે તાલમેલ નથી બેસાડી શકતો, તો એ વધારે પડતું પ્રેશર. જી. પણ મોટા ભાગે એ લોકો ઇન્ટ્રોવર્ટ્સ જે હોય ને, એક્સ્ટ્રોવર્ટ સાથે મિત્રતા જાળવી જ ન શકે, રાખે જ નહીં. એને ગમે જ નહીં એટલા બધા લોકો, એટલો બધો અવાજ. આ ચોઇસની વસ્તુ છે. આપણે જે ઇન્ટ્રોવર્ઝનની વાત કરી રહ્યા છીએ એ પર્સનાલિટીની વાત કરી રહ્યા છીએ. તમે જે કહી રહ્યા છો કે એને પ્રેશર ફીલ થાય છે આ કરવાનું, તો પણ જે એકચ્યુઅલ ઇન્ટ્રોવર્ટ હોય છે એને એવું કંઈ કરવું નથી, એને એવું પ્રેશર જ ફીલ નથી. ભાઈ મારે ઘરે જવું છે, મને બધું ના ગમે, એટલા બધા લોકો કોણ ગમે? એને નથી ગમતું, એને એવું પ્રેશર ફીલ જ ના થાય. એને કોન્સર્ટમાં નથી જવું, એને મ્યુઝિશિયન દિલજીત દોસાંઝનો સોંગ ગમે છે, પણ એની રીતે સાંભળવું ગમે છે. એને કોન્સર્ટમાં જવું નથી ગમતું, અથવા એને બહુ બધા લોકોની વચ્ચે જઈને 31st સેલિબ્રેટ કરવી ગમે છે, પણ એની રીતે કરે છે. એને એવું નથી થતું કે હું સીજી રોડ પર, એસજી હાઈવે પર બહુ બધા સિંધુ ભવન રોડ પર જઈને ટોળાની વચ્ચે જઈને બુમાબુમ કરું. એને એવું અંદરથી મન જ નથી થતું, કારણ કે આ એનું નોર્મલ છે. એને આવી રીતે ખુશી મળે છે. એટલે જ મેં કીધું કે પેલાને એમને ડોસો ખાઈને ખુશી મળે છે, ભલે બધાને પિઝા ખાઈને ખુશી મળે છે, પણ આમને ડોસો ખાઈને ખુશી મળે. એટલે એ જે મને કંઈક ઓછું મળી રહ્યું છે, હું કંઈક નથી કરી શકી રહ્યો, આઈ એમ મિસિંગ આઉટ ઓન સમથિંગ, એવી ફિલિંગ એમને નથી આવતી. એવી જ રીતે જે રીતે એક્સ્ટ્રોવર્ટ હોય તો એમને એવું એકલામાં મૂકી દે તો એમને ના ગમે. એમને લોકોની વચ્ચે જ ગમે છે. એ પોતાની સાથે શાંતિથી બેસીને વાંચવું, એ રીતે મજા નથી કરી શકતા. એ લોકો એકલા એમના પરિવાર સાથે ખાલી લિમિટેડ લોકોની વચ્ચે મજા નથી કરી શકતા. એ ટ્રાય કરે લેવાની તો એમને દુઃખ થવાનું છે, તકલીફ પડવાની છે. એટલે જે તમે છો એને સ્વીકારી, એના વિશે તમે પ્રાઉડ ફીલ કરો, હા હું છું ને, આમાં હું કોઈને નુકસાન નથી કરી રહ્યો, આમાંથી મને કઈ નુકસાન જો નથી થઈ રહ્યું, તો મને આ રહેવામાં કઈ વાંધો નહીં, હું ખુશ છું મારી રીતે. મારું જે લિમિટેડ ફ્રેન્ડ સર્કલ છે, મારું ફેમિલી મેમ્બર છે, બધા મને પ્રેમ કરે છે, હું એમને પ્રેમ કરું છું, બહુ સરસ સ્ટેબલ સિસ્ટમ ચાલે છે, હું કામ કરું છું, હું શીખું છું, આગળ વધું છું. એટલે ઇન્ટ્રોવર્ટ હોવું એક વસ્તુ છે, પર્સનાલિટી હોવી, અને ઇન્ટ્રોવર્ટ લક્ષણ થઈ જવું કોઈ બીજી બીમારીના લીધે, કોન્ફિડન્સ જતો રહ્યો એના લીધે મને આ નથી કરી શકી રહ્યો, હું આવો હતો, આવું કરી શકતો હતો પણ હું નથી કરી શકી રહ્યો, એ આખી અલગ વસ્તુ છે. એ ડિપ્રેશનના લક્ષણ હોઈ શકે, કોન્ફિડન્સ ઓછું હોય, એન્ઝાઇટીનું લક્ષણ હોઈ શકે, ક્લોસ્ટ્રોફોબિયા, અલગ અલગ માનસિક બીમારીઓ છે, એના લક્ષણ પણ હોઈ શકે છે. પણ જો પર્સનાલિટી છે તો એ તો એમાં જ બહુ ખુશ છે. બિલકુલ, પર્સનાલિટી છે તો ઇટ્સ ઓકે, પરંતુ જો સડન ઓફ કોઈ આવી પર્સનાલિટી ચેન્જ આવે, એક્સ્ટ્રોવર્ટમાંથી ઇન્ટ્રોવર્ટ થાય, તો તમામ પરિવારોએ ક્યાંક એક ચિંતા કરવા જેવું ખરી સાર્થકભાઈ? કારણ કે આપણે જે રીતે વાતચીત કરી કે એક વ્યક્તિ જે પહેલા હળતો મળતો હતો અને અચાનક સુમસામ થઈ ગયો છે, અચાનક ગુપચુપ થઈ ગયો છે, તો પરિવારે આની અંદર કેવી રીતેની ચર્ચા કે કેવી રીતેનું કાઉન્સેલિંગ પરિવાર તરફથી હોવું જોઈએ આ કેસની અંદર? સૌથી પહેલા તો એ જે માણસ ચૂપ થવા માંડ્યો છે એ બહુ મોટી અલાર્મિંગ સાઇન કહેવાય. બહુ મોટું એક કહેવાય, મારો છોકરો, મારી છોકરી અચાનક એકદમ મસ્ત હસી ખુશીથી તોફાન મસ્તી કરતી હતી, વાતો કરતી, અચાનક ચૂપ કેમ બેસવા માંડી છે? એને શું થઈ ગયું અચાનક? એટલે એ એક લક્ષણ એવું છે કે જે જો દેખાય તો પહેલા બીજા બધા સગાવાલા સાથે વાત કરી લે, ભાઈ મને આવું મહેસૂસ થાય છે, તમને થાય છે? આનામાં બદલાવ આવ્યો છે. આ છેલ્લા 6-8 મહિનાથી, છેલ્લા 2-3 મહિનાથી બહાર નથી નીકળી રહ્યા, લોકોને એના ફ્રેન્ડ્સ ફોન કરી રહ્યા છે. પહેલા તો કેવા મસ્ત સવારે, બપોરે, સાંજે આખો દિવસ રખડ્યા કરતા હતા, ઘરે બહાર નથી જઈ રહ્યા, અવોઇડ કરે છે. ચેન્જીસ બધાને દેખાય તો એનો મતલબ ચેન્જીસ છે. તો પછી એને પૂછાય કંઈક થયું લાગે છે દોસ્ત, શું થયું છે? કદાચ કહેશે, કદાચ નહીં કે તો એનું કારણ એ પણ હોય કે કંઈક એવું થયું છે જે એ નથી કહી શકી રહ્યા, નથી કહેવા માંગતા. તો મિત્ર વર્તુળમાંથી, સોશિયલ સર્કલ, પ્રોફેશનલ સર્કલમાંથી પૂછી શકાય, ભાઈ શું થયું છે? કઈ ટેન્શન આવી ગયું છે? કઈ નથી રહ્યા? અથવા ઘણી વખત ડિપ્રેશનના લક્ષણમાં એટલું બધું સિવિયર હોય કે કંઈ થયું જ નથી, અને અથવા એટલું બધી હતાશ આવી ગઈ છે કે એ કંઈ પણ નથી શકી રહ્યા. એમનામાં એ પણ કન્ડિશન, એવી હાલત જ નથી કે બોલી પણ શકે કે શું થયું છે. એટલે આ કન્ડિશન્સમાં એ માણસને પરિવાર એની સાથે છે એવું ફીલ કરાવવું બહુ જરૂરી છે. અને કારણ કે એ હતાશામાં એટલું બધું ગિલ્ટ આવી જાય કે
મારું કોઈ નથી એવું થઈ શકે છે. એ માણસને એવું થઈ જાય કે હું કહીશ તો પણ કંઈ થવાનું નથી, આ લોકો કદાચ મને સમજશે નહીં, કદાચ હું કહીશ તો એ લોકો મારા ઉપર જ દોષનો ટોપલો નાખશે કે તું આવું કરે, તું આવું વિચારે, એટલે હું કહીશ પણ નહીં. એટલે એમની સાથે એમનું પરિવાર છે, એમના ફ્રેન્ડ્સ છે, એવું ફીલ કરાવવું વધારે છે, બહુ જ જરૂરી છે. એ ફિલિંગ આવે, એ કોન્ફિડન્સ આવે, પછી એનું વ્યક્તિ, હા મારી પાસે કોઈ છે, લોકો છે મારી સાથે, તો હું મારામાં હિંમત આવી, મારામાં તાકાત આવી કે હું ધીમે ધીમે આમથી બહાર. બિલકુલ. સપનાબેન, જે રીતે સાર્થકભાઈએ વાતચીત કરી કે જે ઇન્ટ્રોવર્ટ બાય પર્સનાલિટી, એ લોકોને તો પોતાની ચોઈસ જ છે કે હું ઇન્ટ્રોવર્ટ છું ને ગમે પણ છે કે ઇન્ટ્રોવર્ટ રહેવું. એમને કોઈ ફોમો નથી કે હું કોઈ વસ્તુ કે કોઈ ઓપોર્ચ્યુનિટી કે કોઈ કહેવાય ને કે કોઈ પાર્ટી મિસ કરી રહ્યો છું. મિસિંગ આઉટનો કોઈ ભય નથી એ લોકોને. પરંતુ જ્યારે એક સર્ટેન એજ ઉપર જ્યારે એક વ્યક્તિ આવે અને જો એ ઇન્ટ્રોવર્ટ હોય, તો જ્યારે એક લોનલીનેસ લાઈફની અંદર આવે, મિત્રો વર્તુળ ઓછા હોય કે મિત્ર સર્કલ ઓછું હોય, ત્યારે ઘણી બધી વસ્તુ એવી હોય કે કેવી છે પરંતુ કહી નથી શકાતું, કારણ કે હવે તો ફ્રેન્ડ્સ નથી. તો આ પરિસ્થિતિમાં આજની જનરેશને શું કરવું જોઈએ કે ચલો તમે ઇન્ટ્રોવર્ટ છો, તમને કોઈ ઇટ્સ અ ચોઇસ, તમારી પર્સનાલિટી છે, તો તેમ છતાં પણ તમે ફ્રેન્ડ્સ રાખી શકો એક્સ્ટ્રોવર્ટ વાળા, પણ એને કહી દો કે ભાઈ હું ઇન્ટ્રોવર્ટ છું, તમે બધા અપેક્ષા ના રાખતા મારી જોડેથી. શું એવું શક્ય બને ખરી? બિલકુલ બિલકુલ શક્ય બને. અને તમે જે ક્વેશ્ચન રેઝ કર્યો ને એમાં આપણે જે આ જનરેશનમાં છોકરા છોકરીઓ જોઈએ ને એમાં આ પ્રોબ્લેમ બહુ જ આવતો હોય છે કે જ્યારે એક ઇન્ટ્રોવર્ટ પર્સન છે એક એજ સુધી એને વાંધો નથી આવતો, ચાલી જતું જી. હોય, પણ સપોઝ એ હોસ્ટેલાઇટ છે, ઘરની બહાર જાય કે કોલેજમાં જાય કે હાયર એજ્યુકેશન માટે કે 11 બિલકુલ. 12માં, ત્યારે એને પોતાને પણ ખ્યાલ આવવા માંડે છે કે મારો બેઝિક નેચર છે કે હું ઇન્ટ્રોવર્ટ છું. ઇટ મીન્સ કે હું પોતાની રીતે કદાચ બહુ ફ્રેન્ડ્સ નથી બનાવતો, કદાચ બહુ લોકો સાથે નથી મળતો, અને મારો ગ્રુપ બહુ નાનો છે. ના હવે ક્યારેક એવી સિચ્યુએશન બને ને એવા આઈ વિલ સે કે સપોઝ 1 મહિનાની અંદર 5 થી 7 એવા કેસીસ સપોઝ મારા જેવા પાસે આવતા જ હોય છે કે એ લોકોને એવું લાગે કે હવે મને એકલું ફીલ થાય છે, કેમ કે મારો સ્વભાવ નથી બેઝિકલી કે હું વધારે લોકો સાથે મળું, વાતચીત કરું અને બહુ લોકોને ફ્રેન્ડ બનાવું. એટલે હવે ધીમે ધીમે શું થાય છે ને, જનરલી બધાને શું હોય કે ઓકે કદાચ ના બહુ બોલતા હોય પણ સાથે છે, ઇન્વોલ્વ છે, એવા વ્યક્તિ હોય તો જ કોઈને ગમે. એક વ્યક્તિ એવો હોય કે જે બિલકુલ ઇન્વોલ્વ ના કરે તો કોઈ પણ એને 5 વાર પૂછશે કે ભાઈ તને બહાર આવું છે, કે તને પાર્ટીમાં આવું છે, કે ચલ અમારી જોડે ક્લાસમાં કે જમવા. અને જો બિલકુલ એ ઇન્ટરેસ્ટ ના લે તો પછી 6 ટાઈમ કોઈ એને પૂછવાનું નથી. તો પછી ધીરે જી. ધીરે કરીને જયારે એ કટ ઓફ થાય અને એકલો થાય ત્યારે એને એવું લાગે કે ના ના હવે મારા સર્કલમાં કોઈ નથી, તો મને બિલકુલ એક લોનલી ફિલિંગ થાય છે, હું બહુ એકલો ફીલ કરું છું, મારી સાથે કોઈ છે નહીં જેની સાથે હું વાતચીત કરી શકું. હવે આપણને ખબર છે કે વી હ્યુમન બીંગ્સ, આપણે સોશિયલ બીંગ્સ છે, આપણે સોશિયલ એનિમલ છે, આપણને લોકો જોઈએ. તો આવી સિચ્યુએશનમાં આ લોકોને સમજાવવા માટે શું થાય કે ઓકે તમે કોઈ વ્યક્તિને બહુ ક્લોઝ ફ્રેન્ડ ના બનાવવા માંગતા હો, આખો દિવસ કે 24/7 એની સાથે વાત ના કરવા માંગતા હો, તમે તમારી દરેકે દરેક વાત શેર ના કરવા માંગતા હો, પણ તમારી સાથે વ્યક્તિ કોઈક બી રીતે, સપોઝ તમે કોલેજમાં છો તો તમે ક્લાસમાં બેસો છો જી. ત્યારે તમે આસપાસના લોકો માટે એટલા અપ્રોચેબલ હો કે કોઈ તમને સ્માઇલ આપી શકે, કે કોઈ તમારી સાથે હાય હેલો કરે. અને સામે ક્યારેક એવું તો બનવાનું નથી કે દરેક વખતે કોઈ આપણને અપ્રોચ કરશે. એટલે આપણે અપ્રોચેબલ બી હોવા જોઈએ, કે આપણી બોડી લેંગ્વેજ એવી હોવી જોઈએ કે કોઈને એવું લાગે કે ઓકે આ વ્યક્તિ સાથે સ્માઇલ શેર કરી શકાય, કે હાય હેલો કરી શકાય, કે વાત કરી શકાય. આ શું આપણે અપ્રોચ બી કરવાનું છે અને અપ્રોચેબલ બી રહેવું છે થોડું ઘણું જેટલું બિલકુલ. આપણને લાગે. ના આપણે બહુ ક્લોઝ ફ્રેન્ડ્સ ના બનાવીએ, પણ સપોઝ હોસ્ટેલમાં રહેતા હોય તો રૂમમેટ્સ, અગર સોસાયટીમાં રહેતા હોય તો આસપાસના લોકો ઓર ક્લાસમેટ્સ, એટલીસ્ટ એવા આપણા ફ્રેન્ડ હોવા જોઈએ કે આપણને કોઈક ને કોઈક કોઈ બી ઇન્ફોર્મેશન છે, સપોઝ કોઈ ઇવેન્ટ છે, તો જેમ એ વ્યક્તિને જવું ગમે છે પણ એટલું બધું નહીં, તો ક્યારેક લાગે તો એ કહીએ ને કે જોડે થઈ શકે. પૂછે, એટલીસ્ટ પૂછે, એ લોકો એવી રીતે એટલું તો ફ્રેન્ડ્સ. તમારું, હા, એટલું તો હા, તમારે ખુલતું બીજું હોવું એવું જોઈએ કે કે એટલું કે ઓપન હોવું જોઈએ. એક્ઝેક્ટલી. અને બીજું, તમે સપોઝ કોઈની સાથે બહુ ક્લોઝ નથી તો હું એવું કહું કે જયારે મારી પાસે સ્ટુડન્ટ આવે અને કે મારી પાસે કોઈ ફ્રેન્ડ નથી, તો હું એવું કહું કે બહુ ક્લોઝ ફ્રેન્ડ, બહુ આપણે કહીએ ને લાંબી ફ્રેન્ડશીપ એવું ના પણ હોય તો જી. તમે એવું બી કરી શકો કે ક્લાસરૂમમાં જાઓ, જેની જોડે બેસો, જેટલા લોકો છે એ તમારા ક્લાસરૂમ પૂરતા ફ્રેન્ડ. જમવા માટે તમે કેન્ટીનમાં જાઓ, એટલીસ્ટ તમારી સાથે તમને લાગે કે કોઈ આવે છે, પછી તમે તમારો જમવાના છો, એ પૂરતા ફ્રેન્ડ. જી. પ્રોજેક્ટમાં કદાચ ગ્રુપ વર્ક કરવાનું આવે તો એ પૂરતા ફ્રેન્ડ. તમારે કદાચ બહાર જવાનું હોય કે ટ્રીપ હોય તો એ પૂરતા ફ્રેન્ડ. એ ફ્રેન્ડ તો તમારે
એટલીસ્ટ હોય, કારણ કે આ લોકોને મેજરલી least, જ્યારે ગ્રુપ વર્ક બિલકુલ. આવે છે અલગ ત્યારે બહુ અલગ અલગ ડિફિકલ્ટી સિચ્યુએશન પ્રમાણે ફ્રેન્ડ્સ મેન્ટેન કરવા પડે. અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે તમારે તમારું એક સર્કલ એક મેન્ટેન કરવું પડે. એક છેલ્લો પ્રશ્ન થઈ રહ્યો છે સાર્થકભાઈ, આજના 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખ દિવસની ઉજવણી કે ચલો એની વિશેની વાતચીત થાય છે, તો શું એક મેસેજ હશે જે લોકો ઇન્ટ્રોવર્ટ છે, કારણ કે ઇન્ટ્રોવર્ટ લોકોએ ઇતિહાસ રચ્યા છે, એમાં ઘણા નામો છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, જે.કે રોલિંગ છે, બિલ ગેટ્સ છે, કે આ લોકો પણ પોતાના સેલ્ફમાં ઇન્ટ્રોવર્ટ હતા અને એ લોકો ઇતિહાસ રચ્યા છે. એટલે એવું નથી કે ઇન્ટ્રોવર્ટ લોકો ઇતિહાસ નથી રચતા, ઘણા મોટા મોટા કામો કરી જાય છે. એક મેસેજ શું આપશો આજના દિવસે સાર્થકભાઈ? હું તો એવું પણ માનું કે આપણા જે બિઝનેસમેન છે, કુમાર મંગલમ બિરલા, મિત્તલ, આ ઇન્ટ્રોવર્ટ છે, વિજય માલ્યા એક્સ્ટ્રોવર્ટ છે. શું થયું? એટલે ઇન્ટ્રોવર્ટ હોવું કઈ ખરાબ વસ્તુ નથી. અને તમે તમારું કામ કરો છો, તમે તમારા પોતાની જાતને ગ્રો કરો છો, તમારા પરિવારને આગળ વધીને, તમારી આસપાસના લોકોને આગળ વધારીને ગ્રો કરો છો, યુ શુડ બી પ્રાઉડ ઓફ યોરસેલ્ફ. તમારે જસ્ટ બીકોઝ સમાજ કહે છે કે 50,000 લોકો એક જગ્યાએ જઈને ભેગા થયા છે અને એ લોકો બૂમાબૂમ કરી શકે છે અને એટલે તમે કંઈક મિસ કરો છો, એવું કંઈ નથી થતું. તમે જ્યાં છો, તમે જે વસ્તુ કરવામાં ખુશ છો, જે વસ્તુ કરવામાં તમે એકદમ સરસ હેલ્ધી ફીલ કરો છો, એ વસ્તુ કરો અને ગ્રો થાઓ. બિલકુલ, ડેફિનેટલી. દર્શક મિત્રો, આજની જે ચર્ચા હતી, ચર્ચા 2 ભાગમાં વહેંચાઈ કે કોઈ વ્યક્તિ બાય પર્સનાલિટી ઇન્ટ્રોવર્ટ હોય તો ઇટ્સ ચોઇસ છે કે એમાં કોઈ વાંધો નથી. પરંતુ હા, જ્યારે કહેવાય ને કે એક્સ્ટ્રોવર્ટ હોય ને અચાનક ઇન્ટ્રોવર્ટ થઈ જાય કે અચાનક ગુમસુમ થઈ જાય તો એ ચિંતાનો વિષય છે, એલાર્મિંગનો વિષય છે. એટલે એ પરિવારોએ પણ સમજવું જોઈએ, જે રીતે સાર્થકભાઈએ વાતચીત કરી, સપનાબેને પણ વાતચીત કરી કે અમુક સિચ્યુએશન પ્રમાણે તમારા ફ્રેન્ડ્સ હોવા જોઈએ કે એટલીસ્ટ તમે તમારી વાત શેર કરી શકો. ભલે તમે ઇન્ટ્રોવર્ટ છો, પણ એટલા તો એપ્રોચેબલ તમે હોવા જોઈએ કે લોકો તમને આવીને પૂછી શકે કે ભાઈ ફલાણી જગ્યાએ જઈએ છે, ફલાણી વસ્તુ કરીએ છીએ, તમે આવશો કે નહીં? તો એટલું આપણું માઇન્ડસેટ ઓપન હોવું જોઈએ. ખેર, આશા રાખીએ કે ઇન્ટ્રોવર્ટ એ કોઈ બીમારી નથી, પરંતુ હા, જરૂર એ છે કે તમે તમારી આજુબાજુનું સર્કલ મેન્ટેન કરી રાખો, જાળવી રાખો, કારણ કે એઝ અ સોશિયલ એનિમલ વી નીડ ફ્રેન્ડ્સ, વી નીડ સોશિયલાઇઝેશન. આજની સરસ મજાની ચર્ચા થઈ. સાર્થકભાઈ, સપનાબેન, આ બંને અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપવા બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલની આજની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.